મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ માહોલના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ઈંધણની સપ્લાય ચેનને મોટો ફટકો પડ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરની આ કટોકટીની સીધી અને ઘાતક અસર હવે ગુજરાતના અર્થતંત્ર પર પડી રહી છે। રાજ્યના હાઈવે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના પેટ્રોલ પંપ પર ડીઝલની ભારે અછત સર્જાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। માલ સામાનની હેરાફેરી કરતી અસંખ્ય ટ્રકોના પૈડા છેલ્લા એક અઠવાડિયાથી હાઈવે અને ટ્રાન્સપોર્ટ પાર્કિંગમાં થંભી ગયા છે। ડીઝલ ન મળવાને કારણે ઉત્તર પ્રદેશ અને મુંબઈ જેવા અન્ય રાજ્યમાંથી આવેલા ટ્રક ચાલકો પણ અહીં જ અટવાઈ પડ્યા છે। વાહન વ્યવહાર ખોરવાતા ઔદ્યોગિક વસાહતોમાં કાચો માલ પહોંચતો બંધ થયો છે, જેના કારણે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સપ્લાય ચેન પણ તૂટી ગઈ છે। જો આ સ્થિતિ વધુ સમય સુધી રહેશે તો રોજબરોજ બહારથી આવતા લીલા શાકભાજી અને દૂધના ભાવમાં સીધો વધારો થઈ શકે છે। આ ઉપરાંત સિમેન્ટ, સ્ટીલ જેવા કન્સ્ટ્રક્શન મટીરિયલ્સની સાથે સાથે દવાઓ અને કરિયાણામાં પણ 5 થી 15% તોતિંગ ભાવ વધારો જીકવાની પૂરેપૂરી શક્યતા છે। मैं यहाँ पे आया हूँ बुधवार को और आज मेरे को संडे हो गया है। माल मिल रहा है तो डीजल नहीं मिल रहा है। सेठ बोलता है भैया 1500 का डीजल कोई पंप पे दे रहा है, कोई इधर दे रहा है, और डीजल मिल भी रहा है तो 1500 से ज़्यादा डीजल दे नहीं रहे। और बम्बई जाने के लिए कम से कम 10,000-12,000 का डीजल चाहिए जो है एक तरफ का। बराबर है। अभी मेरे को आने में जो है कम से कम मैं 15-20 पंप पे गया हूँ, मेरे को कहीं डीजल मिला नहीं है, तो अपना अकाउंट जो बैलेंस में डीजल था उसी से मैं आया हूँ यहाँ तक। पेट्रोल पंप पे जाओ तो 150 लीटर डीजल देता है। बराबर। हाँ, एक बार दोबारा जाओ तो फिर देगा। अच्छा, तो लाइनमेंट होती है वहाँ पे? हाँ, लाइन लगती है ना डीजल डालने की। अभी लोड है भी नहीं और डीजल का है समस्या। जहाँ जाते हैं कहीं 5,000 का ले लो, कहीं बोलते 100 लीटर ले लो, इससे ज़्यादा मिलता नहीं है। जाके लाइन लगी रहती, सबको 5,000 कोई को 100 लीटर ऐसे मिलते हैं सबको। अभी तो एक ही जगह मिल जाता था डीजल पहले, ये फुल करके निकल जाओ बराबर, तो दूसरे दिन पहुंच जाते थे मुंबई बराबर। अभी तो 3 दिन तीसरे दिन पहुंचती है गाड़ी ढूंढते। ગુજરાતની અંદર આપણા જેટલા વાહનો છે, ગુજરાતની પણ આખા ભારતમાં જે બી વાહનો ચાલે છે એની અંદર 70-80% વાહનો એવા છે કે જે સેલ્ફ એમ્પ્લોયડ છે, કે જેમાં માલિક બી પોતે છે અને ડ્રાઈવર બી પોતે છે। એટલે એવી દ્રષ્ટિમાં જ્યારે એને શ્યોરિટી ના હોય, એની પાસે સામેના સ્થળ ઉપર જ્યાં જાય ત્યાં કોઈ સપોર્ટ ના હોય, તો એ ચોક્કસ વિચારે કે હું ત્યાં ગયા પછી હું પાછો કેવી રીતે આવીશ તો મને ડીઝલ કોણ અપાવશે, મને ધંધો કોણ અપાવશે। એટલે એને હિસાબે અત્યારે આ પરિસ્થિતિમાં લગભગ 40% કદાચ એનાથી વધારે બી હોઈ શકે વાહનો ઓફ ધ રોડ થઈ ગયા છે, અને એને હિસાબે અત્યારે ટ્રેડ, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી રૂંધાવા માંડી છે। એ લોકોને માલનું વહન જે રીતે જેટલું ટાઈમલી થવું જોઈએ, જેટલું થવું જોઈએ અને જે સમયે થવું જોઈએ એના ટાઈમ ટેબલની અંદર ખૂબ જ ડિસ્ટર્બન્સ આવી ગયું છે।